નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આપણો પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમનો વિદ્યાર્થી મિત્રો છેલ્લો પાઠ છે. છેલ્લી કૃતિ ઘોડીની સ્વામી ભક્તિ. ઘોડીની સ્વામી ભક્તિ કૃતિના લેખક છે જોરાવરસિંહ જાદવ અને એનું સાહિત્ય પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો લોકકથા. તો સૌપ્રથમ તો આપણે લેખક પરિચય જોઈ લઈએ અને ત્યારબાદ આપણે પાઠની થોડીક શરૂઆત કરીએ. તો જોરાવરસિંહ જાદવનો જન્મ 10 ફેબ્રુઆરી 1940ના રોજ થયો હતો. જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે. સહકારી સંસ્થામાંથી અધિકારી તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહે છે. તેમણે લોક સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કાર્ય કરેલું છે. સંપાદન કરેલું છે મર્દ કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાઈ માથા સાટે અને લોકજીવનના મોતી, લોક સંસ્કૃતિમાં પશુઓ, એમના લોકકળા અને લોકજીવનને સ્પર્શતા ગ્રંથો છે. વિચરતી જાતિની લોકકળાઓને તેમણે વાંચ્યા આપી છે અને તેમને વિવિધ પુરસ્કારો પણ મળેલા છે. આ લોકકથામાં આંબા પટેલનો અશ્વશોક અને અશ્વ પ્રત્યેના સંતાન જેવા વાત્સલ્યનું આલેખન થયેલું છે. સાથે સાથે નવજાત ઘોડીની વફાદારી અને સ્વામી ભક્તિનું પણ નિરૂપણ થયેલું છે. સૌરાષ્ટ્રની તળપદી બોલીનું જોમ અને માધુર્ય, પ્રેમભર્યું જીવન પણ આ લોકકથામાં સજીવ થઈ ઉઠ્યું છે. માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીતિને પણ આ કથામાં આકર્ષક ઉઠાવ આપે છે. સૌપ્રથમ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે માણસો કરતાં પણ પશુ વધારે વફાદાર હોય છે. પ્રસ્તુત કૃતિમાં આંબા પટેલનો અશ્વપ્રેમ અને તેના ઉપરનો વિશ્વાસ ખાસ નોંધપાત્ર છે. તો સામે ઘોડી પણ પોતાની જાત પર ખેલી અને જીવના જોખમે પોતાના માલિક એટલે કે આંબા પટેલને નદીના પૂરમાંથી બહાર કાઢે છે. હેમખેમ સુરક્ષિત એ નદી કાંઠે લઈ આવે છે. તો સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો પાઠ છે અને સૌ પ્રથમ ખાસ એક વાત કહેવાની છે કે આ પાઠની અંદર તળપદા શબ્દોનો વધારે પ્રમાણમાં ઉપયોગ થયેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે ધ્યાન રાખીશું. એવા કોઈ શબ્દો આવે તો અંડરલાઇન કરું તો તમારા ચોપડાની અંદર નોંધ કરતું રહેવાનું છે. કારણ કે પરીક્ષાની અંદર વાર્ષિક પરીક્ષા એટલે કે આપણી જે બોર્ડની પરીક્ષા છે એની અંદર ખાસ લગભગ મોટાભાગે આ પાઠમાંથી જ તળપદા શબ્દો મૂકેલા હોય છે. તો એ બાબતની આપણે ખાસ નોંધ કરીશું. પાઠની આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો કે 50 વર્ષ મૌર્યની આ વાત છે. એ વખતે ગોહિલવાડની ધરતી માથે આવેલા વાવડી ગામના આંબા વછાણી એટલે કે કૌંસમાં જુઓ પટેલ લખેલું જ છે. આંબા પટેલનું ખોરડું મલક આખામાં જાણીતું હતું. ગામ અને પરગામના સંધાય માનવી આંબા વછાણીને આંબા અદા એટલે કે દાદાના નામથી બકોડતા. આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો જબરો શોખ વળી ગયો. કે જુઓ 50 વર્ષ મૌર્ય એટલે પહેલાંની આ વાત છે. એ વખતે ગોહિલવાડની ધરતી માથે, કાઠિયાવાડનો એક પ્રદેશ છે વિદ્યાર્થી મિત્રો ગોહિલવાડ, એની ધરતી માથે એટલે કે ધરતી પર આવેલા વાવડી ગામના આંબા વાછાણી એટલે કે આંબા પટેલનું ખોરડું, એમનું ઘર આખાય મલક એટલે કે આખાય વિસ્તારમાં ખૂબ જ જાણીતું એટલે કે પ્રખ્યાત હતું. ગામ અને પરગામ એટલે કે ગામ અને બીજા ગામના સંધાય એટલે કે બધાય માનવી એટલે કે માણસો આંબા વાછાણીને આંબા દાદાના નામથી બકોરતા એટલે કે બોલાવતા. આંબા પટેલ સમજણા થયા ત્યારથી જ એમને ઘોડાનો ખૂબ જ શોખ હતો. આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરાજય ઢેલ એટલે કે ઘોડીની જાત છે ની અસલ ઓલાદની 6 મહિનાની વછેરી મૂલવી લાવ્યા. આરસમાંથી કંડારી કાઢી હોય એવી વછેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો. રૂપાળી વછેરીના ચારે પગ ને કપાળ દોડેલા હતા. કાનની ટીસ્યુ બેવડ વળી જતી હતી. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સસરવી નીકળતી ને ત્યારે ગામના લોકો સૌ ફાટી આંખે નિરખી રહેતા. કેટલાક તો કહેતાય ખરા કે માળો આંબો પટેલ વછેરી ગોતી લાવે છે ને કહી કે આંબા પટેલ જ્યારે યુવાવસ્થાની અંદર એમણે પ્રવેશ કરી લીધો, ઉંમરલાયક થયા ને ત્યારે ઘરનો કારભાર એટલે જવાબદારી, ઘરનો કારભાર એટલે કે જવાબદારી એમના હાથમાં
આવી અને ત્યારે બાબરા એટલે કે ગામનું નામ છે ત્યાં જઈ અને ઘોડીની જાત છે ઢેલ ઘોડીની જાતની અસલ એટલે મૂળ, ઓલાદની એટલે કે જાતની 6 મહિનાની નાની ઘોડી એટલે કે નાની વછેરી એટલે કે નાની ઘોડી મૂલવી આવ્યા હતા એટલે કે કિંમત આપી અને લઈ આવ્યા હતા. આરસમાંથી કંડારી હોય, કંડારવી એટલે કે કોતરવી, આરસમાંથી કોતરી હોય એવી વછેરીનો જોટો એટલે કે જોડ આખાએ આ ગોહિલવાડ પંથકની અંદર જડવો મુશ્કેલ હતો એટલે કે ક્યાંય મળે એવો ન હતો. રૂપાળી વછેરીના ચારે પગ ને કપાળ ધોળેલા હતા એટલે કે કલર કરેલો હતો. કાનની ટીસ્યુ બેવડ વળી જતી હતી. ટીસ્યુ એટલે અણીઓ આમ વળી જતી હતી. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોસરવી એટલે કે આરપાર નીકળતી ને ત્યારે ગામના લોકો સૌ ફાટી આંખે એટલે કે ટીકી અને આ ઘોડીને જોઈ રહેતા અને કેટલાક લોકો કહેતાય ખરા કે ખરેખર આ પટેલ ઘોડી લાવી જાણ્યો છે. વછેરી જ્યારથી ઘેર આવી ત્યારથી આંબા પટેલે એનું જીવની જેમ જતન કરવા માંડ્યું. વછેરીને દૂધ પાવા ભરવાડની જોકમાંથી 2 બકરીઓ લાવીને ઘર આંગણે બાંધી દીધી ને સવાર સાંજ 2 બકરીઓને દોઈ ને એનું દૂધ પાવા માંડ્યું. પંડેના દીકરાની ઘોડે વછેરીની માવજત થતી હોવાથી વછેરી દીએ ન વધે એટલી રાતે ને રાતે ન વધે એટલી દીએ ઝપાટા મોઢે વધે ચડી. બીજું વરસ બેઠું ને ત્યાં તો વછેરીએ ચડવ થઈ જાય એટલું કાઠું કાઢ્યું. બરાબર 3જે વર્ષે વછેરી ચડવ થઈ ગઈ. આંબા પટેલ ખાતે એને રેવાળ શીખવી. અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી જ સંધુઈ શીખીને અવતરતી હોય છે. રેવાળ તો બસ એના બાપની જ માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબુડી લઈને મોટી રેવાળમાં 5 ઘા ઊભો વહ્યો જાય ને તો દૂધનું ટીપું હેઠું ન પડવા દે. કે વછેરી જ્યારથી આવીને ત્યારથી આંબા પટેલ એનું જીવની જેમ જતન કરતા હતા એટલે કે એની માવજત કરતા હતા. વછેરીને દૂધ પાવા માટે ભરવાડની જોકમાંથી વિદ્યાર્થી મિત્રો જોક એટલે કે વાડામાંથી 2 બકરીઓ લાવી અને આંગણે બાંધી દીધી હતી ને સવાર સાંજ 2 બકરીઓને દોહી અને એનું દૂધ એ વછેરીને પાવા માંડ્યું હતું. પંડેના એટલે કે પોતાના દીકરાની ઘોડે એટલે જેમ આ વછેરીની કાળજી થતી હોવાથી વછેરી દીએ ન વધે એટલી રાતે ને રાતે ન વધે એટલી દીએ ઝપાટા મોઢે વધી ચડી એટલે કે એટલી ઝડપથી મોટી થઈ ગઈ હતી. બીજું વરસ બેઠું ત્યાં તો વછેરી ચઢવ એટલે કે કોઈ અસવાર એના ઉપર સવાર કરી શકાય ને એટલું કાઠું કાઢ્યું એટલે કે એટલી બધી વધી ગઈ હતી ને બરાબર 3જે વર્ષે અસવાર એની ઉપર બેસે ને એવી એ મજબૂત બની ગઈ હતી. આંબા પટેલે ખાંતે એટલે કે હોશે ને રેવાળ શીખવી હતી. રેવાળ એટલે વેગવાળી એવી ચાલ જે ઘોડાને એને શીખવી હતી. અસલ એટલે કે મૂળ ઓલાદની એટલે કે જાતની વછેરી તો માના કોઠામાંથી જ એટલે કે માના પેટમાંથી જ હંધું એટલે કે બધું જ શીખીને અવતરતી હોય છે એટલે કે જન્મતી હોય છે. રેવાળ તો બસ એના બાપની જ એટલે કે વેગવાળી ચાલ તો બસ એના બાપ જેવી જ. માથે બેઠેલો અસવાર દૂધમાં હાથની ટબુડી એટલે કે દોણી લઈ અને મોટી રેવાળમાં લાંબી વેગવાળી ચાલ હોવા છતાં પણ 5 ગાઉ 1 ગાઉ એટલે 3.3 કિલોમીટર જેટલું થાય વિદ્યાર્થી મિત્રો. એટલે 5 તરી 15 સમથિંગ ગણો ને 16 કિલોમીટર જેટલો વહ્યો જાય એટલે કે ચાલ્યો જાય ને તોય દૂધનું એક પણ ટીપું નીચે હેઠું ન પડવા દે એટલે કે નીચે ન પડવા દે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેવો કહેવડાવ્યો. ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય પડતા મૂકીને મણાર ગામ આવીને રોટલા શીરાવજો. કે એક દિવસ આંબા પટેલના મામાએ કોઈ માણસને મોકલી અને સંદેવો એટલે કે સંદેશો કહેવડાવ્યો કે ભાણેજને જઈ અને એવું કહેજો કે જે કંઈ પણ કામ કરતા હોય ને એ પડતું મૂકી અને મણાર ગામ આવી અને રોટલા શીરાવજો એટલે કે રોટલા ખાજો. મામાનો સંદેવો સાંભળીને આંબા પટેલને સારા મોળા ઓહાણ આવવા લાગે. ઓહાણ એટલે વિચારો કે મામાનો અચાનક આવો સંદેશો આવ્યો છે એવો વિચાર મામાનો સંદેશો સાંભળીને આંબા પટેલને સારા ખોટા વિચારો આવવા લાગ્યા. કોઈ દી નહીં ને મામાએ આવા વાવડ કેમ કવડાવ્યા હશે? નક્કી કંઈ નવા જૂની થઈ હશે. નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે
નહીં. કે કોઈ દિવસ નહીં અને આંબા પટેલ એવું વિચારે છે કે મારા મામાએ આવા વાવડ એટલે કે સમાચાર કેમ મોકલાવ્યા હશે. નક્કી કંઈ ત્યાં સાચું ખોટું થયું હશે, નહીંતર મારા મામા આવું કામ પડતું મૂકી અને ઝપાટા બંધ મને ત્યાં આવવાના સમાચાર મોકલાવે નહીં. આંબા પટેલે આવનાર માણસને ફેરવીને એકની એક વાત અનેક વાર પૂછી જોઈ, પણ આગંતુકે પેટ દીધું નહીં. કે આંબા પટેલને જે સમાચાર લઈ અને માણસ આવેલો હતો એ માણસને ગોળ ગોળ ફેરવીને એકની એક વાત વારંવાર પૂછી જોઈ, પણ આગંતુક એટલે કે આવનાર માણસે પેટ ન દીધું, એટલે કે મનની વાત, જે પેટની અંદર વાત હતી એ કહી નહીં. ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડીને ફળિયામાં આવી સાદ દીધો અને મામાના સમાચાર આવ્યા છે એટલે જવું તો પડશે જ એવું વિચારી અને આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડી અને ફળિયામાં એટલે કે આંગણામાં આવી અને સાદ દીધો એટલે કે બૂમ મારી કે ગણેશની બા સાંભળો છો કે મામાએ ઘડીએ મણાર તેડાવ્યો છે એટલે જાઉં છું. કાલેનું વાળું ઘરે આવીને કરીશ, પણ કંઈ કામ જોગ રાત વરત રોકાવાનું થાય તો ચંત્યા કરીને વાહે માણર ન દોડાવતા. કે આંબા પટેલ શું કહે છે? ગણેશની બા. તો આંબા પટેલના દીકરાનું નામ શું છે? તો ગણેશ. ટૂંકા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આવા નાના નાના જે પ્રશ્નો છે એ પૂછી શકે છે. કે ગણેશની બા સાંભળો છો કે એટલે કે સાંભળો છો કે મામાએ ઘડી એટલે કે આ જ ક્ષણે મને મણાર બોલાવ્યો છે એટલે જાઉં છું. કાલેનું વાળું એટલે સાંજનું ભોજન હું ઘરે આવીને કરીશ, પણ જો કંઈ કામ માટે રાત્રે મારે રોકાવાનું થાય તો ચંત્યા એટલે કે ચિંતા કરી અને મારી પાછળ માણસ દોડાવતા નહીં. આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું ચોકઠું ઝાલી આડા ફરી વળ્યા અને બોલ્યા. કે આંબા પટેલના જે પત્ની હતા એ સડપ એટલે કે ફટાક લઈ અને ઘોડીનું ચોકઠું, તો ચોકઠું એટલે વિદ્યાર્થી મિત્રો ઘોડાના મોંમાં રહેતો લગામનો લોઢાવાળો ભાગ, ઝાલી એટલે કે પકડી અને અવળા ફરી ગયા અને બોલ્યા, અટાણે અહુર વેળાએ જવા નીકળ્યા છો, પણ મારું મન પાછું પડે છે. ભલા થઈને હવારે મહુજણામાં જાઓ તો એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે. આડી શેત્રુંજી નદી પડી છે, સોમાહાનો દિવસે ને પાણી બાણી આવ્યું હશે ને તો તમને હુરમત કર્યા વન્યા નહીં રહ્યો, તમે હુરમત કર્યા વર્યા નહીં રહ્યો અને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો. કે આંબા પટેલના પત્ની કહે છે કે અત્યારે અહુરવેળા, વિદ્યાર્થી મિત્રો અહુરવેળા એટલે કે સંધ્યા સમયે સમય જેને કહેવાય, કે અત્યારે સંધ્યા વેળા એટલે કે સમયે તમે જવા માટે તૈયાર થઈ ગયા છો, પણ મારું મન માનતું નથી. ભલા થઈને તમે સવારે મહુજણામાં એટલે કે પ્રભાતીએ જાઓ તો વધારે સારું રહેશે. એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે. આડી એટલે કે રસ્તામાં શેત્રુંજી નદી પડી છે અને સોમાહા એટલે કે ચોમાસાનો દિવસ છે, એ નદીની અંદર જો પાણી બીજું આવ્યું હશે ને તો તમને હુરમત કર્યા વના નહીં રહો, એટલે કે તમે આબરૂ સાચવીને રહેશો નહીં અને અમારે ઉપાધિનો પાર કરાવી મૂકશો, એટલે કે અમારી મુશ્કેલીઓ વધી જશે. એટલા સુધી રાખો વિદ્યાર્થી મિત્રો. આગળનો પાઠ આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈશું. ધન્યવાદ.